નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એચડીએફસી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં 10 પાસ અને 12 પાસ જે પણ ઉમેદવાર છે તે બધા ઉમેદવાર આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। જગ્યાઓની વાત કરીએ તો 12,500 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એચડીએફસી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું એચડીએફસી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ એચડીએફસી બેંક દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં પોસ્ટ નેમ છે તે ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેના નામ અહીં આપેલા છે, જેમાં આસિસ્ટન્ટ મેનેજર, બ્રાન્ચ મેનેજર, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, ક્લાર્ક, કલેક્શન ઓફિસર, રિલેશનશિપ મેનેજર, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, ફાઇનાન્સ મેનેજર, જનરલ મેનેજર, હેલ્પર, ડ્રાઈવર, પિયોન, હેડ ઓફ ઓપરેશન, પ્રોહિબિટરી ઓફિસર, રિકવરી ઓફિસર, રિલેશન મેનેજર, એક્સપર્ટ ઓફિસર, નેટવર્ક એન્જિનિયર એમ કુલ મળીને 12,500 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। જોબ ટાઈપની વાત કરીએ, જોબ પ્રકારની વાત કરીએ તો ફૂલ ટાઈમ જોબ છે, પરમાનન્ટ જોબ છે। એક્સપિરિયન્સની વાત કરીએ તો અહીં ફ્રેશર પણ એપ્લાય કરી શકે છે અને એક્સપિરિયન્સવાળા પણ એપ્લાય કરી શકે છે। બંને માટે જોબ અવેલેબલ છે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા અહીં તમારું સિલેક્શન થશે। કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવશે નહીં, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। સેલરીની વાત કરીએ તો સેલરી તમને ગુડ સેલરી એઝ પર એચડીએફસી રૂલ, જે પણ બેંકના રૂલ્સ છે તે પ્રમાણે સેલરી તમને મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ, મેક્સિમમ તમે 45 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો। એજ રિલેક્સેશન છે તમને મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને નોટિફિકેશનમાં તમારે જોઈ લેવાનું રહેશે જે પણ વધારાના ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે તે તેમાં લખેલું હોય છે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો વહેલી તમને જોબ મળશે। અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।